સદીનું રાક્ષસ અને ભગવાન ગણો તો એક જ વસ્તુ છે, એ છે એટેન્શન ઇકોનોમી. એટેન્શન ઇકોનોમી છે તમને જીવનમાં સર્વોસ્થાન સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને એટેન્શન ઇકોનોમી જ છે જે તમારા જીવનને બખ્તરથી બખ્તર સ્થિતિ થઈ શકે એ સ્થિતિ સુધી તમને પહોંચાડી શકે છે. એટેન્શન ઇકોનોમી તમારા માટે ભગવાન સમાન પણ છે અને તમારા માટે એક રાક્ષસ સમાન પણ છે. પરંતુ જ્યાં સુધી માનવ છે પોતાની જાતમાં, પોતાની અંદર જ્યાં સુધી ભગવાનને ગોતી ના શકે, અહમ બ્રહ્માસ્મિ જ્યાં સુધી સિદ્ધ ના કરી શકે, ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ એને ભગવાન છે મદદરૂપ કરવા પણ ના આવે ને એને મદદરૂપ થઈ પણ ના શકે. કેમ કે ભગવાન આ દુનિયામાં છે એ સર્વશક્તિ છે, તમને સમર્પણ કરી દીધું છે. મનુષ્યનું રૂપ છે એક ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ આપણે આસપાસની જે બધી જ વસ્તુમાં એટલા બધા ફસાઈ ગયેલા છે કે એને લીધે આપણી અંદરની જે ક્ષમતા છે એને આપણે ઓળખી જ નથી શક્યા. આ જીવનમાં છે મૃત્યુ શું છે? મૃત્યુ કંઈ નહીં, એક નાની એવડી પ્રોસેસ છે, બસ સિમ્પલ એવી પ્રોસેસ છે, એના સિવાય કંઈ છે જ નહીં. જો આપણે આત્માને વર્ણન કરતા ભૂલી ગઈએ છીએ, આપણે આત્માને જાણતા ભૂલી ગયા છીએ. આત્મા શું વસ્તુ છે કે જેને કોઈ છેદી ના શકે? નેનમ છદયંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક ન ચેનમ કલે દંતપ્યો ન શોષતી મારુત. આત્મા એ વસ્તુ છે કે જેને કોઈ છેદી પણ ના શકે, જેને સળગાવી પણ કોઈ ના શકે, જેને બાળી ના શકે, વાયુ એને સુકાવી ના શકે. બસ આત્માનું વર્ણન છે. આત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને બ્રહ્મનું તમે કંઈ વર્ણન કરી ના શકો. બ્રહ્મને ના તમે જોઈ શકો, ના તમે સ્પર્શી શકો, ના એને તમે વિચારી શકો. આત્મા બ્રહ્મ સમાન છે. આ શરીર છે એક દેહ સમાન છે. આપણે પહેલી વાત તો એ સમજી લઈએ કે એક શરીરને અલગ રાખીએ ને સૌથી પહેલાં જે આપણી અંદરની આત્મા છે, આપણી અંદરની માને જે આત્મા છે એને આપણે અલગ રાખીએ. તમે કોઈ પણ કાર્ય કરવા બેસો ત્યાં સુધી એ કાર્યમાંથી હટો નહીં જ્યાં સુધી એ કાર્ય છે સિદ્ધ ના થઈ જાય. તમે જીવનમાં એવી રીતે યુદ્ધ લડો, તમે જીવનમાં એવી રીતે સજાગ થઈ જાઓ કે તમે જે કેસરી વસ્ત્ર પહેરેલું છે, તમારી અંદરનો જે કેસરીયો રંગ છે, કેસરીયો રંગ શું સૂચવે છે? સાધુ હંમેશા કેસરી રંગ પહેરે, તો કેસરી રંગ શું સૂચવે છે? કેસરી રંગ યુદ્ધ મેદાનમાં જ્યારે ઉતરે ત્યારે એની વીરતાનું પ્રતીક છે કેસરી રંગ. મારા બેલ્ટમાં પણ છે, પરંતુ આ તો સંયોગવશ મેં પહેરેલો છે, એમાં કંઈ મારી ચોઈસ નથી, ઓલરેડી આવેલો છે કંપનીમાંથી એટલા માટે. બાકી કેસરી રંગ સાધુ લોકો કેસરી રંગ એટલા માટે વધારે પ્રિફેર કરે છે કેમ કે યુદ્ધ મેદાનનો રંગ છે દોસ્ત. અને આપણે બધા જ જો આપણું સનાતન છે, સનાતનનો રંગ કયો છે? સનાતનનો રંગ, આપણી ધજાનો રંગ કયો છે? કેસરી રંગ છે. કપી ચિહ્ન છે હનુમાનનું, એમાં આપણા રથમાં કપી ચિહ્ન હનુમાનનું છે. આપણા રથની ઉપર હનુમાન હોય પછી જીવનમાં આપણે કઈ વસ્તુની છે ઉપાધિ કરવાની જરૂર પડે? આપણે ખોટા છે બધી જ વસ્તુ પાછળ છે ભાગે દોડીએ છીએ. હકીકતમાં ખરેખર જે વસ્તુ પામવા જેવી છે, જે વસ્તુ મેળવવા જેવી છે, એ વસ્તુ ઉપર આપણે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરતા જ નથી. સી જો આ દુનિયામાં અલ્ટિમેટ એનર્જી છે. તમે જે કોઈ પણ કસરત કરો, તમે ધ્યાન કરો, આના બધી જ વસ્તુના છે બે પહેલું થઈ શકે, પરંતુ બે વસ્તુ છે એમાંથી એક વસ્તુ તરફ જવું એ જ આધ્યાત્મ છે, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. દ્વૈત છે. દ્વૈતમાં ને બે વસ્તુ છે, ગુરુ અને શિષ્ય બે વસ્તુ છે. હું તમને એક પર્ટિક્યુલર એક્ઝામ્પલના રૂપે સમજાવું છું. દ્વૈત બે વસ્તુ છે, ગુરુ છે અને શિષ્ય છે. ગુરુ છે અને શિષ્ય છે, પરંતુ દ્વૈતમાંથી અદ્વૈત બનાવે છે. દ્વૈતમાંથી અદ્વૈતમાં ને અદ્વૈતમાં ને એક ખાલી સ્વયં, એના સિવાય બીજું કંઈ મોજૂદ જ નથી રહેતું. મને ઈશ્વર શું કહે છે, ભગવાન શું કહે છે કે તમારી અંદર ક્ષમતા છે કે તમે ખુદ ભગવાન બની શકો છો. તમારી અંદર પૂર્ણ સ્વતંત્રતા છે કે દુનિયાની બધી જ જે પ્રકૃતિની જે બંધનો છે, બધા જ બંધનોને તોડીને છે આપણે જીવનની ઉચ્ચતમ સંભાવના સુધી જોઈ શકે છે. એ બસ એ જ આધ્યાત્મ છે અને એ જ જીવન છે. ભગવાનની કૃપા એને જ કહેવાય. દ્વૈતમાંથી અદ્વૈત શું કામે કીધું છે? દ્વૈતમાં ને બે ને અદ્વૈતમાં ને એક. દ્વૈતમાંથી અદ્વૈત શું? ગુરુ ને શિષ્ય જ્યારે ભેગા થાય છે, શિષ્યનું પૂરું સમર્પણ ગુરુ પ્રત્યે હોય અને ગુરુ છે પૂર્ણ રૂપે બ્રહ્મ હોય છે, ત્યારે ગુરુ જે જ્ઞાન આપે છે એ હદ સુધી આપી દે છે કે શિષ્ય ત્યારે સ્વયં ગુરુ જ બની જાય છે. એટલા માટે દ્વૈતથી અદ્વૈત તરફ કીધું છે. આત્માનું વર્ણન એટલે જ કીધું છે. આપણે બધા જ લોકો આપણું એટેન્શન ક્યાં આપીએ છીએ? તમે તમારું એટેન્શન કોઈ પણ તમે એડ જોતા હોય એમાં તમારું એટેન્શન ફટાક દેનું જાય, તમારી એ એનર્જી ત્યાં જવા મળશે. તમે જીવનમાં કોઈ પણ કાર્ય કરતા હોય તમે ડિસ્ટ્રેક્શન શું કામે વધારે થઈ છે? કેમ કે તમે એટલી બધી વસ્તુને પૂરા દિવસમાં એટેન્શન આપી દીધું હોય છે કે મગજની કેપેસિટી હોય છે પૂરી થઈ ગઈ હોય છે. પછી સામાન્ય લોકો નથી ધ્યાન કરતા કે નથી કંઈ બીજી એક્સરસાઇઝ કરતા કે પોતાનું જીવન રેગ્યુલર રીતે જે રીતે ચાલે છે એ રીતે જે પોતાનું જીવન છે ગુજારતા હોય છે, જીવન છે પસાર કરતા હોય છે. માને જ્યાં સુધી તમારી બોડીની ક્ષમતા છે ત્યાં સુધી તમે પહોંચી નથી શકતા, જ્યાં સુધી તમારા મનની ક્ષમતા છે ત્યાં સુધી તમે પહોંચી નથી શકતા, અથવા તમે પહોંચી જાઓ તો જે તમારા મગજની ક્ષમતા છે એને તમે વિકસાવી નથી શકતા. કેમ? કેમ કે તમે ડરેલા છો. જીવનમાં ડર છે કઈ વસ્તુ છે? હકીકતમાં તો કોઈ વસ્તુનો ડર જીવનમાં સંભવ છે જ નહીં. જો જીવનમાં મૃત્યુ આવવાનું છે, મૃત્યુનો ડર હોય તો
મૃત્યુ બધાનું કમ્પલસરી છે ને એ ટ્રુથને છે કોઈ બદલી નથી શકતું, તો પછી જીવનમાં કાયરની માફક શું કામે જીવવું? બસ સિમ્પલ વાત છે. આ એક પ્રશ્ન છે હંમેશાને માટે જીવનમાં દિવાલ ઉપર લખી દો કે મૃત્યુ છે, આવવાનું છે, સંભવ જ છે, તો પછી ડરીને મરવું સારું કે જે મૃત્યુ છે એની સામે બે હાથ પકડી, બે હાથ બતાવી એક મર્દની માફક જીવવું વધારે સારું. જીવન બે રીતે તમારું પસાર થઈ જશે. તમે કશું જ ના કરશો તો પણ જીવન પસાર થઈ જશે, અને જીવનમાં તમે તમારું પૂરું લોહી રેડી દેશો ને કોઈ કામ પ્રત્યે, તો હજારો લોકોનું કલ્યાણ કરીને તમે જશો, અને સ્વયં ખુદ તમે તો તમારું કલ્યાણ કરીને જ જશો. બે વસ્તુથી જીવન સંભવ છે. એક કાયરની માફક જીવન જીવવું સંભવ છે, અને એક છે એક વીરની માફક જીવન જીવવું સંભવ છે. એક એ રીતે જીવન જીવવું સંભવ છે કે ભગવો છે તમે ખુદ ધારણ કરેલો છે, વસ્ત્ર રૂપે નહીં, પણ તમારા એક રગમાં છે તમે ભગવો ધારણ કરી લીધું છે કે બસ હવે જીવન જીવવાનું છે તો યુદ્ધ કરીને જીવવાનું છે, જીવન જીવવું છે તો જીવનના પૂરી તાકાતથી જીવવાનું છે, જીવનની જેટલી પૂરી સંભાવના થઈ શકે, જીવનનું ઉચ્ચતમ જ્ઞાન હોય એ મેળવીને જીવનમાં જવાનું છે. અને જ્ઞાનનું એક મોટું રહસ્ય એ છે કે જ્ઞાન છે તમને ખાલી કરી દેશે. જ્ઞાન છે તમને ક્યારેય ભરીને નથી રાખતો. જો હું તમને એક્ઝામ્પલ રૂપે તમને સમજાવું તો મારે કંઈ બહાર ઉદાહરણ ગોતવાની જરૂર નથી આ ઉદાહરણ માટે, આ વાત માટે. આઈ મીન કેમ કે સ્વયં આપણી પાસે મોજૂદ જ છે. જ્યારે કૃષ્ણ છે અર્જુનને ગીતા કહેવાની શરૂઆત કરે છે, ગીતાનું જ્ઞાન આપવાની શરૂઆત કરે છે, અને અંતમાં શ્રી કૃષ્ણ શું કહે છે કે તું ખાલી થઈ જા, બસ મારે શરણે આવી જા. આ તો કૃષ્ણ પહેલાં પણ કહી શકતા હતા જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે, પરંતુ ત્યારે શું કામ ના કીધું? કેમ કે જ્ઞાન છે એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. જ્ઞાન છે તમને જીવનમાં ખાલી કરી દેશે. જ્યાં સુધી જીવનમાં જ્ઞાન નહીં આવે ત્યાં સુધી તમે ખાલી જ નહીં થઈ શકતો. ખાલી થવું એ જીવનનું સર્વોચ્ચતમ સૂત્ર છે, પરંતુ સર્વોચ્ચતમ સૂત્ર સુધી ને સર્વોચ્ચતમ પલ સુધી પહોંચવા માટે છે તમારે જીવનમાં જ્ઞાનની જરૂર પડશે, તમારે જીવનમાં નોલેજની જરૂર પડશે. જીવનના જે ફેક્ટ છે, આ પ્રકૃતિના જે નિયમો છે, પ્રકૃતિના બંધનો છે, એ બધી જ વસ્તુને તમારે જાણવાની કોશિશ કરવી જોશે. બાકી જીવન સંભવ છે જ નહીં. જો સામાન્ય માણસ માટે જીવન દુઃખ છે, પરંતુ એક યોદ્ધા માટે છે એ જીવન છે એક સુંદર રંગ છે. જીવન છે એના માટે એક ગેમ, એક રમતની જેમ બની જાય છે. એના માટે પ્રકૃતિની માયા છે ને ઠોકર મારીને એક ચપટી વગાડીને ભગાડી દે છે. એને નથી મોતથી ભય. મોતથી ભય જ શું કામે સાહેબ? મોતનો ભય હોવો જ શું કામે જોઈએ? પહેલી વાત તો એ સમજાતી રહી. તમે અત્યારે તમારું જે જીવન જીવી રહ્યા છો એ જીવન પૂર્ણ ક્ષમતાથી ના જીવી રહ્યા હોય, અથવા પૂર્ણ તમારી જે શ્રદ્ધા છે, તમારી તાકાત છે, તમારી ઉર્જા છે એ તમે પૂર્ણ રૂપે લગાડી ના રહ્યા હોય કોઈ કામમાં, ત્યારે જીવનમાં મોતનો ભય લાગે. જીવનમાં એ પ્રયોગ કરીને જોઉં કે પૂરા દિવસમાં તમે પૂરું લોહી રેડીને કામ કરી દો, સાહેબ મોતનો ભય જ નીકળી જશે. મોત વસ્તુ જ શું છે? કાંઈ છે જ નહીં. કેમ કે જેવું મૃત્યુ થયું, જીવન પાછું આવી જવાનું છે. મનુષ્ય જન્મ જ આવે સંભવ નથી. કોઈ પણ જન્મ આવી શકે, હજારો વર્ષ પછી પણ જન્મ આવી શકે, પરંતુ ખાસિયત મનુષ્ય જન્મની એ છે કે અહીંયા તમારી પાસે ચોઈસ છે. અહીંયા તમે કોઈ પણ વસ્તુને છે એટેન્શન આપી શકો છો. એટેન્શન ઇઝ ધ વન ઓફ ધ બિગેસ્ટ ઇકોનોમી ઇન ધીસ વર્લ્ડ. તમે તમારી એટેન્શન છે, તમે તમારું ધ્યાન છે એવી બધી વસ્તુ પર કેન્દ્રિત કરશો જે વસ્તુ જીવનમાં મહત્વપૂર્ણ જ નથી, તો પછી તમારું જીવન બરબાદ જ થવાનું છે. તમારા જીવનની સુંદરતમ રચના પણ તમે કરી શકો છો, અને તમારા જીવનની જેટલી પણ નીચલી કક્ષાની રચના છે, જેટલી પણ દુઃખદ રચના છે એ પણ તમે કરી જ શકો છો. બે પલ હોય છે ને, યોદ્ધાની માફક જીવો કાં પછી કાયરની માફક જીવો. જીવવાનું જ હોય તો પછી ચાલો હવે યોદ્ધાની માફક જીવી લઈએ. તમે બધા જ લોકો પૂર્ણ ક્ષમતાવાન છો, તમારી બધાની અંદર એક ઈશ્વર રહેલો છે. બહારની દુનિયામાં ગુરુની જરૂર પડે, બહારની દુનિયામાં ભગવાનની જરૂર પડે. શું કામ? કેમ કે એ તમને ત્યાં સુધી પહોંચાડી શકે છે. હા, ધર્મમાં પ્રવેશવાનો મંદિર સરળ માર્ગ છે, અતિ સરળ માર્ગ છે, પરંતુ એ જ માર્ગ છે તમને ખુદ ભગવાન પણ બનાવી શકે છે. એ ભગવાન માને શું? જીવનની જે ઉચ્ચતમ સંભાવના સુધી જીવે, જે બ્રહ્મ સુધી પહોંચી ગયો છે, જેને કોઈ પણ પ્રકારના જે બંધનરૂપ છે, બંધન છે પોતાના કેન્દ્રથી જે અલગ નથી કરી શકતા. એક યોદ્ધાની માફક, એક વીરની માફક જીવે છે. બસ આ જ છે. આના સિવાય બીજું તો શું હોઈ શકે સાહેબ? કૃષ્ણએ સ્વયં કહેલું છે કે તમે તમારી અંદર ખુદ સ્વયં ભગવાન રહેલો છે, પરંતુ એના માટે ગુરુની જરૂર પડે, એના માટે જ્ઞાનની જરૂર પડે, એના માટે ખાલીપણાની જરૂર પડે. ત્યારે અતિ તીવ્ર અને એક ધોધમાર પ્રેમનો વરસાદ થાય છે, ને પછી જીવન છે એકદમ સુંદરતમ બની જાય છે. ગમે તેટલા કષ્ટ હોય છતાં એ કષ્ટને સહન કરીને છે એ તમે એક વીરની માફક, એક યોદ્ધાની માફક જીવન જીવી શકો છો. પરંતુ આ ઊંચાઈ સુધી પહોંચવા માટે તમારે જીવનમાં ખોટી વસ્તુ શું છે એ ખોટી વસ્તુને જાણીને છે એના એટેન્શન છે એના માર્ગો જ બધા બંધ કરી દેવા જોશે. તમે અત્યારે જે કંઈ પણ પ્રક્રિયા કરી રહ્યા હોય, તમારી ડેઇલી લાઈફ જે કાંઈ પણ હોય, આઈ ડોન્ટ નો,
બટ હું રિસ્પેક્ટની સાથે કહી શકું, હું પૂર્ણ શ્રદ્ધાથી કહી શકું કે તમે જો તમારા જીવનમાં સાચી વસ્તુને એટેન્શન આપ્યું, સાચી વસ્તુને મહત્ત્વ આપ્યું, તો પછી જીવન તમારું પાર થઈ જશે. જીવન તમારું એક ક્ષમતાવાન બની જશે. ના તમારા જીવનમાં ભય હશે, ના તમારા જીવનમાં શંકા હશે. જીવનમાં કામ કેવું જોઈએ? ભય કદાચ ભવિષ્યમાં તમે વિચારો તો તમને ભય લાગી શકે કે જીવનમાં તો કામ કેવું હોય. જીવનમાં કામ એવું હોવું જોઈએ, જીવનમાં સાચું કામ હશે તમને જીવનના ભયથી મુક્ત કરી દેશે. જીવનમાં ભય જ નહીં રહે સાચું કામ કરવામાં, કેમ કે તમને ભવિષ્યની ચિંતા જ નહીં હોય. તમે 100% શ્યોરિટી હશો તમારા કામ પ્રત્યે. અને આપણે બધા જ લોકો જ્ઞાનને મહત્ત્વ નથી દેતા, આપણે બધા જ લોકો મહાપુરુષોને મહત્ત્વ નથી દેતા. એટલે જ કદાચ આપણા દેશની આ દશા બની છે ને, આ વિશ્વની આ દશા બની છે. સાહેબ, સ્વામી વિવેકાનંદ આપણા દેશમાં હતા. સાહેબ, એની તમે જીવન ચરિત્ર વાંચો તો એમાં વર્ણન કરેલું છે કે મારી પાસે ભૂખમરો એટલો બધો વધી ગયો હતો કે ઘણી વખત હું ચાલીને જતો હોય તો વૃક્ષ પાસે હું સૂઈ જતો હતો. ભોજન જ નહોતું, દેવાવાળું જ કોઈ નહોતું. મારા પગમાં છાલા પડી ગયા હતા, મારા પગમાંથી ઘણી વખત લોહી નીકળતું હતું. મારી એ સ્થિતિ હતી. ઘણીવાર તો મને એ મહેસૂસ થતું હતું, ઘણીવાર તો મને એ ફીલ થતું હતું કે મારું મૃત્યુ છે હમણાં જ આવી જશે, મૃત્યુ છે હમણાં જ આવી જશે. પરંતુ એને વર્ણન કરેલું છે કે મને મૃત્યુનો ડર નહોતો, કેમ કે જે મરી જાય છે એ મારું શરીર છે, મારી આત્મા તો કદી મરવાની છે નહીં. બસ સિમ્પલ વાત છે. પરંતુ આપણે બધા જ લોકોએ જ્ઞાનને મહત્ત્વ નથી દીધું. ત્યારે સ્વામી વિવેકાનંદને આપણે મહત્ત્વ દીધું હોત તો પણ દિશા અલગ હોત. પરંતુ જ્યાંથી જાગીએ ત્યાંથી સવાર આપણે લોકો જ્ઞાનને મહત્ત્વ દેતા શીખીએ. આપણા જીવનની જે સાચી રીત છે, જીવનના જે સાચા નિયમો છે, કે જે નિયમો જો છે જે આપણે બંધનથી મુક્ત કરી શકે છે, એને આપણે જાણીએ. જીવનમાં પૂર્ણ આપણું એટેન્શન છે કોઈ પણ એક સાચી વસ્તુને આપીએ. તમારા જીવનમાં શું ખોટી વસ્તુ છે એને તમે જાણતા શીખી જાઓ. બાકી તો હું વર્ણન કરવા બેસું તો હું તમને ઘણું બધું કહી શકું કે આ વસ્તુને તમારે મહત્ત્વ દેવું, આ વસ્તુને તમારે મહત્ત્વ ના દેવું. એની પર પણ આપણે અવશ્ય ચર્ચા કરશું. પરંતુ હું એમ ઈચ્છું છું કે તમે તમારી જાતે છે એ સમજતા શીખી જાઓ કે તમારા જીવનમાં શું ખોટી વસ્તુ છે, શું છે, અને ખોટી વસ્તુને તમારે ત્યાગ કરવા જેવું જ છે. અને ત્યારે હંમેશાને માટે ત્યાગ કરી દેવી જોઈએ. સો મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. આઈ હોપ જેટલા પણ યુથ છે એ બધા જ સુધી આ વિડીયો તમે પહોંચાડજો. મસ્ત જેટલો બની શકે એટલો શેર કરજો. સો મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.